આપણને સંતોના શબ્દો અસર થવા જોઈએ. એ અસર નહીં થાય ત્યાં સુધી આપણને મહાપુરુષોનું કેવું છે, એ શબ્દો અસર નહીં કરે ત્યાં સુધી આપણે જાગવાનો બરાબર વખત નહીં આવે. આપણી બહેનો તમે જોજો, મેં પેલો કીધું ગમે ત્યાં મહેમાન જવાન તૈયાર થઈ જતા હોય ને પછી આમ બધું સાડી બાડી કમ્પ્લીટ નાખી હોય ગુલાબરામ, અને મોડે કે કદી કસરો કે પેલું આમ કાળી મેસ લાગી ગયેલી અને આવા બાઈકો બતાડી દે, એ લીલી તું તૈયાર થઈ જવા બાજી, પણ આ મોડે શું મેસ ચોપડી એમ કે એને કેટલો સંતોષ થઈ જાય. વાહ વાહ મારી વાલી તું મને દેખાડી દીધું. બાકી મેં કેવી ગિલાડો નરી બધે ફરતી એમ આનંદ થાય કે નહીં. આપડા વાળાને ભૂલો દેખાડે તે કરો ચડે. તમારો મેં ચોપડાયેલી છે એ તમે બતાડી કેરો કાઢજો, नहीं तो काला मुख लेकर जाएगा हरि के दरबार में पीछे निकालेगा, मेल नहीं आवવાનો. પૂજામાં બેહવું હોય તો નાઈન બેહવું પડે, ખબર છે ને આપણને. યજ્ઞમાં બેહવું, અમારે ગુલાબરામ આજે બેઠા છે યજ્ઞમાં, એટલે બ્રાહ્મણ આયા છે કે ભાઈ સ્નાન કરવો, બધું ઉંગળી ના આયા તો પાણી સાટ્યું છે પાછું, કદાચ રહી ગયું હોય તે. સોકા થયા વગર તો તઈ ની મેળ જ નહીં આવવાનો કોઈને. એટલે જે કઈ કચરો હોય થોડા કૂતરામાં પડેલો ધોવજો. ગુરુએ સમજણ આલી છે ને એમાં ધોવજો. ધોવાની રીત આપણને આપણા ગુરુએ શીખવાડી છે. રોજ તમને ગુરુએ નામ આપ્યું છે, નામનું સુમરણ કરો. એક નાનો દીવો કરીને એક ખૂણે બેસીને ગુરુ આપ્યું નામનું સુમરણ કરો. સાહેબ તમારા અંદર આત્મા સાક્ષાત નહીં થાય તો અમને કહેજો. કેમ નહીં થાય? પાવર કેમ નહીં આવે? પેલું ગોળનું આટલું તેહ્યું હતું જોર કરે તો આ તારું જેવી તેવી વસ્તુ છે સાહેબ. તમારા અપાય નહીં હોય ગોદલે આટલું નહીં. પેલું ગુંજામ ઘા રાખીને કેટલા એને સંભાળે તમે જોજો. લીન નીકળે લથડ પથડ તો હાથ તો અહીં હોય, ફૂટી તો નહીં ગયો. અને આપણે વરસો જતા તો હાથ નહીં ફેરી જોતા. હીરુરામ બાપુ વાળેલું કેવું છે કે પછી ફૂટી ગયું છે. ફૂટી પણ ખૂટી જાય કના કના. હાજરી રાખજો. આવો સમય તમને મળ્યો છે, આવો અલગનો પાઠ મળ્યો છે. અને હું તો તમને કહું બધા પ્રોગ્રામ ની અંદર તમે અમુક સંતોને આપણે આખી રાત સાહેબ ગાય બજાવીને ઉભા થઈ જવાનું, ગાવાનું, બજાવવાનું, સમયને માન આપવાનું ના નહીં. પણ અમારા કલાકાર મિત્રો મેં તમને બધાને કહું, કોઈ પણ સાધુ સંત હોય મેં આવું એવું નહીં, કોઈ પણ સંતો હોય તમારે 11 વાગ્યા પછી મહાપુરુષોને થોડુંક આપવાનું. આપણે કલાકાર જ ગુરુ કરતા વધારે જાણે તે હું અહીં કોઈ ને અમારે ક્યાં મહારાજ કેટલા સારું સારું બોલાવે છે. બાકી થોડાક એક બીજી પીઢી જશે ને લગભગ મહારાજને ખાલી પાટલે બેહરીવા જ બોલાવે છે, બીજું કશું માઇક હાઈક આગું કરે જ. કેમ કે બધા જ જ્ઞાની પુરુષો થઈ ગયા, આમ શું કામ હોય? કશું જરૂર નહીં પડે લગભગ. બોલે કૃષ્ણ કનૈયા.